જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બેફામ કાર ચાલકે વધુ એક અકસ્માત કર્યો. અકોટા અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે 5:30 વાગે ડિવાઈડર કૂદીને ઘૂસી કાર ચાલક નશાની હાલતમાં હોય તેવી શંકા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક ઇસમની અટકાયત કરી છે. અન્ય 2 થી 3 જણા ફરાર. અકસ્માત એટલો મોટો હતો કે 2 થી 3 લોકો બચી ગયા અને જો કોઈ કારની અડફેટે આવી ગયું હોત તો જાનહાનિ પણ થઈ શકી હોત. સવારનો સમય છે. સિનિયર સિટીઝનો લોકો ચાલવા નીકળે છે અને બેફામ કાર ચાલકો દારૂના નશામાં કાર બેફામ દોડાવે છે. અગાઉ ઘણા બધા અકસ્માતો થયા છે અને મૃત્યુ પામ્યા છે. ખરેખર આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. પકડાયેલ ઇસમને જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે. સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું. કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા. એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા એ હવે દેખાતા નથી. એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે. જે એક જણ હતો એને. કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે. એ દેખાય જ છે તમને. શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કેસો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે પણ કોઈ મર્યું નથી. એ સારું છે. સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર. શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે. શું નામ તમારું? શ્વેતા પટેલ.